ए हेलो गाइस, कैसे हो आप सब लोग। તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને મમ્મી તો ખબર નહીં આ તાબડતોડ મહેનત આ ડોલ ઉપર કેમ કરી રહી હતી અને મમ્મીએ રાતે રાજમા પલાળ્યા હતા. તો મેં વિચાર્યું કે પહેલાં આપણે એને બફાવા મૂકી દઈએ, કારણ કે આપણે ઉઠ્યા હતા તો 10 વાગે, એટલે પહેલાં રાંધવું પડશે ને. અને પછી બહાર આવી તો મમ્મીએ આને તોડી નાખ્યું હતું. હવે શું કરવાનું? આને આ નહીં કચરાની ડોલ જેવી થી કચરા ની કરો, મૂચો ના પાડો. પેલી કચરા વાળી રી ઢોકણા વાળી છે, ઈ લઈ લો. આ રી કચરામાં કરી દો. પેલા કેતી ની ના બિચારું પીવાનું પાણીની ડોલનું ઢાંકણું જ નહોતું ખુલતું અને ખુલ્યું તો અંદર ઉલ વળી ગઈ છે. પછી એને આપણે સાઈડમાં મૂક્યું. પાર્લેજી બિસ્કિટ જોડે મસ્ત ચા પી લીધી અને પછી સાઈડમાં મૂકી દીધા હતા ભાત અને પછી વઘારી દીધા આપણે રાજમા. રાજમા બની ગયા. મમ્મીએ રોટલી બનાવી એટલે પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. મહિરે કોબી બસ મસ્ત મજાનું રાજમા અને ચાવલ આપણે ખાઈ લીધું. પછી મેં વાસણ ઉટકી નાખ્યા અને પછી મને આંબળા યાદ આવ્યા. મમ્મી એક ડબ્બો ખાલી કરી આલ્યો એટલે એમાં હળદર અને મીઠું નાખી અને આપણે આંબળા પલાળી દીધા. મમ્મી ગઈ હતી ગાયત્રી હવનમાં એટલે આપણે સાંજે ઉઠ્યા, કપડાં લઈ આવ્યા અને આ કવર બધા ધોયા હતા સોફાના, એટલે એને સરસ મજાના મસ્ત એકદમ ચકાચક લગાવી દીધા આપણે. જુઓ કેટલા મસ્ત લાગે છે ને. અને પછી વાળી નાખ્યો કચરો, કારણ કે બહુ જ રેતી આવી હતી. કચરો વાળ્યા પછી આપણે વાળી દીધા કપડાં વાળી અને જોઈ નાખ્યો સૌરવ જોશી. मीठा आज खाओगे? पक्का? आज तो खाऊंगा ही. शुगर फ्री नहीं बन सकती ना, मीठा बनाना है तो. સાંજ માટે હું રીંગણ ભરવા માટે બેસી ગઈ. થોડા મરચાં પડ્યા હતા તો એને બી ભરી નાખ્યા અને પછી સરસ મજાના એને વઘારી નાખ્યા. તો મમ્મી સાઈડમાં વઘાર્યું હતું એનું શાક વઘારી અને એને બનાવી દીધા રોટલા. અમે બેસી ગયા જમવા. ફૂલ ફેમિલી જમી લીધું અને હવે મળીએ કાલે. બાય બાય, જય માતાજી.